ધારાસભ્યના ગઢમાં મહિલાઓએ રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી મારામારીનો કેસ અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ ગમે તેમ અપશબ્દો બોલી તેમની અધિકારીઓની વચ્ચે મીટિંગમાં અપમાન કર્યું હોય. આદિવાસી મહિલાઓ રોષે ભરાઈ હતી અને ડેડિયાપાડામાં રેલી યોજી હતી. રાજપીપળાના ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટીની મીટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી મારામારીનો કેસ અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ ગમે તે અપશબ્દો બોલી તેમને અધિકારીઓને વચ્ચે મીટિંગમાં અપમાન કર્યું હતું. આદિવાસી મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી અને ડેડિયાપાડામાં રેલી યોજી મહિલાઓએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્લોગન લખી પ્લેકાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધવામાં આવ્યો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં મહિલાઓ રોષે ભરાઈ હતી અને ચૈતર વસાવા હાય હાયના નારા પણ લગાવ્યા હતા. મહિલાઓ મોટી સંખ્યામાં રેલી લઈને વેરાય માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધવલ સંગાડાને લેખિત આવેદનપત્ર આપી ધારાસભ્યની આ મારામારી અને મહિલાઓનું અપમાન કરનાર ધારાસભ્ય ચૈતર વસાવાને કડક સજા થાય એવી માંગ કરવામાં આવી હતી. આજે જન આક્રોશ રેલી એના માટે કાઢવામાં આવી છે કે આજે આપણા એક્ટિવિટીના જે આયોજન હતું, આયોજનમાં જે બહેનોને અમારા મહિલા આગેવાન ચંપાબેન તાલુકા પ્રમુખના હોદ્દો પણ નિભાવી ચૂક્યા હાલમાં છે અને બેનની હાજરીમાં એને જે વર્તન કર્યું છે, અવરોધ શબ્દોમાં એને વાતો કરી છે, એ અમારી બહેનો કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવશે. અને એના સંધાન રૂપે અમે સાગબારા અને ડેડિયાપાડાની બહેનોનું આજે મહારેલીનું આયોજન કર્યું છે અને જે ચેતરભાઈ વસાવાએ એમની સાજા જે એને શબ્દો આપણી બહેનો માટે એને વાપર્યો છે, એના અનુસંધાનમાં એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને એ પણ એ ધારાસભ્ય છે, ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોઢેથી આ શબ્દો શોભતા નથી. એની જન આક્રોશ લઈને અમે બધી બહેનો આજે એને જે આપણા જે બહેનો છે તે બહેનોને જે પણ જે સજા થવી જોઈએ એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ફરીવાર આપણી આદિવાસી બહેનો માટે કે આદિવાસી મહિલા માટે એવા જન આક્રોશથી અમે જે એને શબ્દોથી એને અમે આહવાન કરીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો બી ધારાસભ્ય છે તો સાગબારા અને ડેડિયાપાડામાં તારો પોગ મૂકી જજે. અમારી બહેનો તો અમને ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરશે. એટલી બહેનોમાં જુનર છે, હોનર છે. અને બેન તમારી બધી બહેનો આદિવાસી મહિલા છે, તમે પણ આદિવાસી માટે લડો છો, અમને ના નથી, અમે પણ આદિવાસી છે. આદિવાસી મહિલા થઈને આદિવાસી મહિલાનું તમે એ રીતે અપમાન કરશો એ અમે કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં. અને જો તમારામાં તાકાત હોય અને અમારે જે પ્રશાસન આપણા જે વડીલો છે, પોલીસ તંત્ર છે, આ મામલતદારની હાજરીમાં આ વસ્તુ થઈ છે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને એને કોઈ પણ દિવસે જેલમાંથી પાછો ફરીને ના આવે એવી આદિવાસી મહિલાનું તાકાત અને એનો પરચો એમને બતાવીને જ રહીશું. અને અમે સૌ બહેનો આગેવાનો અમે સામાન્ય શાંતિથી અમારી જે પણ માંગણી છે એ માંગણી સંતોષાય એ માટે પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ. અને અમે શાંતિપૂર્વક અમે આવેદનપત્ર મામલતદાર કચેરીમાં અને પ્રાંત સાહેબને આપવા માટે આપી દીધું છે. અમે